જૂનાગઢ જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 5 કેદીને વહેલી સવારે જેલ મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારે કેદીની સારી વર્તણૂકના ધ્યાનમાં લઈને હુકમ કરી 14 વર્ષથી વધુ સમયથી જેલમાં રહેલા આ 5 કેદીઓને જેલ મુક્ત કર્યા છે। ગત 9 નવેમ્બર 2023ના રોજ મેજિસ્ટ્રેટના અધ્યક્ષ સ્થાને એક કમિટી મળી હતી, જેમાં સારી વર્તણૂક ધરાવતા અને પેરોલ રજામાં ગયેલા કેદીઓની સારી સ્થિતિને જોતા જ કુલ 19 કેદીને જેલ મુક્તિ માટે રાજ્ય સરકાર પાસે પ્રપોઝલ મૂકવામાં આવી હતી, જે 19 પૈકી અગાઉ 11 કેદીને જેલમાંથી મુક્ત કરાયા હતા અને આજે વધુ 5 કેદીને મુક્ત કરવામાં આવ્યા છે। ગુનામાં છું, આશરે 18 વર્ષથી જેલમાં છું। જેલમાં ખારા મીઠા ઘણા અનુભવ થયા છે। છેલ્લે જુનાગઢ જેલમાં હું આવ્યો ત્યારથી મને થોડો ઘર પરિવાર જેવું લાગ્યું એમ। ના ડીજી સાહેબ તથા અમારા અધ્યક્ષ વાળા સાહેબ તથા ગઢવીભાઈ તથા સુરુભા તથા જેલ સાહેબના પ્રયત્નથી અમને જે સરકારે જેલ માફી સજામાં માફી આપી એ બદલ હું ખૂબ ખૂબ સરકારનો આભાર માનું છું। કેટલા વર્ષની તમને સજા પડી હતી અને બીજું તમે જેલમાં શું કામ કરતા હતા? આજ રોજ સરકાર શ્રીના હકારાત્મક અભિગમ અને પોલીસ મહાનિદેશક શ્રી જેલ ડોક્ટર KLN રાવ સાહેબના હકારાત્મક પ્રયત્નો અને મહેનત થકી આજ રોજ રાજ્ય સરકાર શ્રીમાંથી વહેલી જેલ મુક્તિ માટેના 5 કેદીઓના હુકમ